બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં નકલી નોટો છાપવાની એક મિની ફેક્ટરી લોકલ ક્રાઇમ બ્યુરો ઝડપી પાડી છે. જી હા, મોડી રાત્રે પાડેલા દરોડા કાર્યવાહી દરમિયાન આ ફેક્ટરી ઝડપવામાં આવી છે. મળતા ઇનપુટ મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠાની એક મોટી સફળતા છે. PSI LCB SJ પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવિયા ગામના રાયમલસિંહ બનેસિંહ પરમાર દરબારના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં બનાવેલી ભોયરામાં ડુપ્લિકેટ ખોટી ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડી લાખોની માત્રામાં ખોટી ચલણી નોટો પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ તો આ બંને ઇસમો સંજય સોની તેમજ રાયમલસિંહ બનેસિંહ પરમારના વિરુદ્ધમાં FIR લોન્ચ કરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ સાહિત્ય ઝડપવામાં આવ્યું છે. નકલી નોટો અસલ લાગે તે રીતને અહીંયા બનાવવામાં આવતી, જોકે ઘરના નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું અને આ ભોયરામાં આ મુદ્દા માલ સાથેના પ્રિન્ટર અને જે નકલી નોટો બનાવવાનું સાહિત્ય છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને તે રીતે પોલીસે મહત્ત્વની સફળતા મેળવી છે. જોકે હાલ તો બે આરોપી અને તેઓ જેની સાથે જે પણ કોઈ અન્ય હશે તેની તપાસ કરવામાં આવશે. આખું રેકેટ ક્યાં ચાલતું હતું, કોણ સહ અપરાધીઓ છે તેની પણ તપાસ કરવામાં આવશે તેવું પોલીસ જણાવી રહી છે. જોકે નકલી નોટોની આ મિની ફેક્ટરી ડીસા તાલુકા પોલીસ હદ વિસ્તારના મહાદેવિયાથી ઝડપાઈ ચૂકી છે. લોકલ ક્રાઇમ બ્યુરોએ આ મોટી સફળતા મેળવી છે.